છકડામાં ચોરખાનું બનાવી તેમાં સંતાડીને લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની 480 નંગ બોટલો ગરબાડા પોલીસે ઝડપી પાડી છે. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતા રહો સમાચાર વિસ્તારથી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો રાજસ્થાન, મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે અને દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ પણ અજમાવતા હોય છે. ત્યારે છકડામાં ચોરખાનું બનાવી તેમાં સંતાડીને લઈ જવાતા ₹71,000 ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો છે. ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KR રાવત પોલીસ સ્ટાફના માણસો સાથે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે બોરિયાલા ગામે વોચ રાખીને ઊભા હતા. તે દરમિયાન બાતમીવાળો છકડો આવતા પોલીસે તેને ઊભો રખાવી છકડામાં તપાસ કરતા છકડામાં ચોરખાનું બનાવી તેમાં સંતાડીને લઈ જવાતી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની 480 નંગ બોટલો મળી આવી હતી. તેથી પોલીસે ₹71,040ની કિંમતની વિદેશી દારૂ તથા ટીન બિયરની બોટલો કબજે કરી છકડા સહિત કુલ ₹1,24,040નો મુદ્દામાલ કબજે કરી છકડા ચાલક ગાંગરાડા ગામના માનસિંહભાઈ ભજીયાભાઈ બાબોને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.